બોલો શ્રી જોગણીઓ માત કી। मारी जगदंबा तू जोगणी અમે જપીએ મારી તિહારો જાપ પણ મારી અખંડ તારા દીવા બોલે એ તું તો પ્રગટી જાપો યાપ એ મારી પ્રગટી જાપો યાપ। होते यथा कबीर हाकम बदे डाकम बोमणे जगमाय परचा दिटियावड राशियावड रोमणे मारा शियावड रोमणे मारा शियावड रामणे। બોલો શ્રી જોગણીઓ માત કી। અંધશ્રદ્ધા દૂર કરો, શ્રદ્ધા ભાવથી ભક્તિ કરો। જન જાગૃતિ અભિયાન। શ્રી 64 જોગણી માતાનું મંદિર, શ્રી 64 યોગીને શક્તિપીઠ। ઓમ રીમ શ્રીમ ક્લીમ યોગિનય નમઃ। આ મહામંત્રના જાપ કરો અને દુઃખ આપનાર દેવથી રક્ષણ, વાસ્તુશાસ્ત્રના દોષનું નિવારણ અને મનની શાંતિ મેળવો। શ્રી 64 જોગણીઓ માતા, કુળદેવી શ્રી બ્રહ્માણી માતા, શ્રી મુગલાણી માતા, શ્રી મહાકાળી માતા, શ્રી ચામુંડા માતા, શ્રી વિસત માતા, શ્રી ઉગદાની મેરડી માતા, શ્રી સધી માતા, શ્રી વહાણવટી માતા, શ્રી ખોડિયાર માતા, શ્રી ચેહર માતા, શ્રી નારસંગ વીર, શ્રી રણચંડી વીર, શ્રી મણિધર ગોગ, શ્રી ભૈરવ દાદા, લખ 84 ના ખાતા સહિત દેવોનો ન્યાય કરવા પ્રગટ થનાર, તરતા જોગ બતાડનાર પરમાત્માની માતા શ્રી 64 જોગણી માને કોટી કોટી વંદન। શ્રદ્ધા ભાવ સાથે ભક્તિ કરનાર સેવકનું દેવ દુઃખ માતાજીના વચનથી દૂર થાય છે। વળાવવાની વિધિ કરવાની જરૂર રહેતી નથી, ફક્ત શ્રદ્ધા ભાવ સાથે સત્સંગ સાંભળવાથી જ દેવ દુઃખનું તેમજ વાસ્તુશાસ્ત્રના દોષનું નિવારણ થાય છે। લોહી ચુંબક લોખંડને ખેંચી લે છે તેમ દુઃખ આપનાર દેવ માતાજીના સ્વરૂપમાં ખેંચાઈ જાય છે। મહાસાગરમાં નદીઓ સમાઈ જાય છે તેમ દુઃખ આપનાર દેવ માતાજીના સ્વરૂપમાં સમાઈ જાય છે। માતાજીના 21 મંગળવારના વ્રતનો મહિમા ભાવ સાથે કરવાથી ગુણકારી છે। શ્રી 64 જોગણી માતાના 21 મંગળવારનું વ્રત કરવાનો ઉદ્દેશ આધ્યાત્મિક કર્મ દ્વારા આત્મશક્તિનો વિકાસ, અંધશ્રદ્ધા દૂર કરો, શ્રદ્ધા ભાવથી ભક્તિ કરો। જન જાગૃતિ અભિયાન નિમિત્તે ભારતીય સંસ્કૃતિ તથા ઋષિ પરંપરાને પુનઃ જીવિત કરી વ્યક્તિ, પરિવાર તથા સમાજનું નિર્માણ કરી રાષ્ટ્રને સમર્થ અને સશક્ત બનાવવા તેમજ મનુષ્યમાં દેવત્વનો ઉદય થાય તે માટે સંસ્કારોની સ્થાપના અતિ આવશ્યક છે। દેશ, સંસ્કૃતિ, ધર્મ અને સમાજના ઉત્થાન માટે, અધર્મ અને અસુરોના નાશ માટે શ્રી 64 જોગણી માતાનું વ્રત લાભકારક છે। મનુષ્યને અનિષ્ટો, મારણ, મોહન, ઉચ્ચાટન, મંત્રતંત્ર, વિદ્યા, ભૂલથી થયેલ દેવદોષના પ્રકોપ, કુદરતી આપત્તિ, સામાજિક, આર્થિક, માનસિક, શારીરિક તકલીફોમાં મનની શાંતિ માટે, તેમાંથી ઉગરવા રક્ષણ માટે શ્રી 64 જોગણી માતાજીનું સળંગ 21 મંગળવારનું વ્રત ખૂબ જ લાભદાયક છે। બોલો શ્રી જોગણીઓ માત કી।